તો કેમ છો મિત્રો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે હે ને આપણે સવારમાં હાવણી પકડી લીધી હાથમાં અને જો વાળું આ તો કંઈ કરશે નહીં, બેઠી હે. અને મારા નાના એવા હે, જો નાના કેમ છો? બેઠા હો? આજે રોહિતભાઈ શું કરે તું? ફોનમાં મસાજ. મેં તો કીધું બ્લોગ મૂકસ તું. એને જો નવો ફોન લીધો બતાવ તો, મારા બ્લોગમાં કોઈને બતાવ્યું નથી. જો બધાએ એને કોમેન્ટ્સમાં કોંગ્રેચ્યુલેશન્સ કહી દેજો. આ જો થોડો જો તો વિહાન હેલો કહી દે બધાને. હેલો ગાઈસ, કેમ છો કહી દે તો. હેલો ગાઈસ, કેમ છો? હા. અને મારી નાની એવા હે, જો નાની બતાવ. આ જો મારી નાની રહ્યા ને મમ્મીને માથું ઓળવી દે. મમ્મી આમ હોય કઈ હે? તમારે ઓળવી દેવાનું, એને બદલે અહીંયા ઊંધું હે. પણ એમાં એવું છે મારી મમ્મીને મજા નથી હે ને. કાલે બાટલા ચડાવ્યા હતા, તમે બ્લોગ જોયો હશે એટલે જોતા આવજો, ન જોયો હોય તો. મિત્રો અત્યારે હે ને અમે વિડીયો બનાવવા માટે બેઠા હી અહીંયા, એટલા બધા બેઠા. એમાં એવું હે અમે લોકો એક વિડીયો બનાવી અને અત્યારે તો મમ્મીને જો કે સારું થઈ ગયું હે. એટલે ઓલી જે પટ્ટી વહી દીધી ને, તો ત્યાં ડોક્ટરને કહે કે આ પટ્ટી કે અમને આપો તો વિડીયો બનાવો, એટલે ત્યાંથી પટ્ટી લઈને ડોક્ટર હું હોય કે મોઢું કંડક્ટર જેવું કે આ પ્લાસ્ટિક હોય કોઈ કે ઓલી હોય, હું ડોક્ટર આ જો આ ખોટી હોય છે, સમજો ડેમો માટે આપી જો છે આડી થઈ જાય પ્લાસ્ટિક લાગે ને કોઈ જાતનો ઓલો ને, અને પ્લસ ફ્રેશ લીધી એટલે હે ને કોઈ જાતનો વાયરસ રોગ તો એનો વિડીયો બનાવો તો ને તો ડોક્ટર પાસે માંગી લીધી, આપો તો. જે વસ્તુ શું કહેવાય કન્ટેન્ટ માટે જોઈને એ વસ્તુ લઈને જ આવે ભેગો. ક્યાં લગાડવાની હાથમાં? ડોક્ટર કંડક્ટર કંડક્ટર એટલે મારી મમ્મીને લગાડી હતી. આ તો હે ને બાટલો ચડાવ્યો ને પછી સારું થઈ ગયું. એટલે એમ નહીં, ઓમ પેલા લગાડ્યું હતું ને વ્લોગમાં બધાને બતાવ્યું જ છે. એટલે અત્યારે તો સારું થઈ ગયું છે. હા, એટલે અત્યારે તો સારું થઈ ગયું એમ. હા, વચો વચ હોય. હાથમાં ખોટું કા હવે સારું થઈ ગયું. હાવ 8 બાટલા પી ગયા. એમ તો મેં થોડી ક્લિપ લીધી હતી, તમે બધાએ જોઈ છે. ઈ ભાગ તમે લોકોએ ન જોયો ને તો આગળનો વ્લોગ જોતા હોય એટલે તમને ખબર પડી જાય કે મમ્મીને બાટલા ચડાવ્યા હતા ને મમ્મી દવા પીવામાં થોડુંક આમ કરતા હતા, પણ પેટ ઉડાય વોશ કરેલી. આમ કે આમ ને હાલ એક નાના છોકરા એ આને હેને માર્યું ને કેને સોરી કહી દે તો રોવા માંડી. વિહાન સોરી કહી દે. સોરી કિંચલ ફુયા એમ કહી દે. સોરી બસ નહીં, સોરી કિંચલ ફુયા એમ કે. આમ જોઈ રોઈ. તો પેલા હે ને એમાં એવું હે કે હું હે ને બેઠી હતી અને મેં જોયું હતું કે પેલા આને માર્યો, હવે ઈ મારે એટલે ઓલે મારવાનો જ છે. સોરી કિંચલ ફુયા કહી દે વિહાન. સોરી કિંચલ ફુયા એમ કહી દે ને. હવે કોઈ જાતું પણ પાડી દેવું શું કરવાનું? ગમતે મારો મડી કરવાનું શું હવે? સોરી ડેડુ કહી દે. પટે પટે મારી જેમ રહી દે. કહી દે વિહાન.
એ શું એને કહેવાનું હતું? તે એને માર્યું એને કહું. હાલે હાલો હાલો. ઈ હામે એને કહી, એને કહેવાનું, મને થોડી કહેવાનું હોય. આનાથી તો અમારું કામ વધારે સહેલું થઈ જશે. એક્ઝેક્ટલી. હા તો અત્યારે છે ને બીજો દિવસ થઈ ગયો છે અને આના કપડાં પહેરે એવું નથી, પણ આ ટી શર્ટ કમ્ફર્ટેબલ છે એટલે ઓછ થઈ જાય ને તો પછી પાછું કરી લઉં. કેમ કે જો એમાં એવું છે, સવારમાં કરું આમ ગરમીના છે ને ખુલતા કપડાં હોય ને મજા આવે. સવારમાં મેં એ પહેર્યું હોય તો હું સવારમાં ને નાખું એટલે એ મશીનમાં ધોવા વયું જાય, સાંજે સુકાઈ જાય તો પહેરી લઉં. કેમ કે આ ટી શર્ટ મને કમ્ફર્ટેબલ લાગે છે. અને મારી મમ્મી છે ને બેઠા બેઠા આજે કંઈક કરે છે. જો શું કરો તમે? શું કરો હો? જો તો દાંત કાઢી કેતા નથી પાછા. તમને મજા નથી એટલે મિત્રો હે ને એમ જો મને કાલે હે ને બાટલો ચડાવ્યો હતો અને બતાવું. અહીંયા પહેલાં ચડાવ્યું ને તો અહીંયા લોહી નીકળવા માંડ્યું ને તો ત્યાંથી લઈને અહીંયા ચડાવ્યો હતો. મેં અત્યારે પટ્ટી કાઢી નાખી. એમાં એવું છે તડકો એવો પડે છે ને તો બીપી લો થઈ ગઈ અને ચક્કર ને એવું આવ્યા રાખે એટલે મેં કીધું બતાવી આવું સારું. પાણી પીવાનું કીધું હે, પાણી તો પીવું તોય થઈ જાય છે, શું કરવું કયો. તો હાલો મમ્મી છે ને અત્યારમાં કરે છે શું કહેવાય ઓલું હળદરવાળા હે ને, મજા હે? જો હળદરવાળા કરે. કેરી જોઈ જોઈને કોને કેરી ખાવાનું મન થઈ ગયું અને કહી દો કમેન્ટ કરી. એમાં એવું છે પાછી કેરી ખાવાની સીઝનમાં કાશી જેવું. એમાં એવું છે આ થોડીક ખાટી કેરી છે ને એટલે મારી મમ્મી એમ કીધું કે આમાં હળદર નાખીને ઘર નાખે ને તો એટલી બધી ખાટી ન લાગે. અરે પાડા થોડી પડી ગઈ. હા પાડા મને કઈ પાડો તું બાગડા જાડો થઈ ગયો હો. હવે શાંતિ રાખજો. જીમમાં જઈ જઈને વધારે જાડો થઈ ગયો તો બધા પાતળા થઈ જાડો થયો. અને એક છે ને આપણે અંદર જો કપડાં વાળે છે આજ કપડાં વાળાવા બેહાડી દીધી. એ પણ તું લઈને એક એટલે હે ને તારે હારા પહેરવા હોય ને એટલે બધે કાઢ ને બધે રાખી દે પાછા. હું બ્લોગમાં બતાવીશ મિત્રો એક વખત તમને, બરોબર ને? લે તું કે તમે વીખી નાખો, પોતે કરે ને તો પાછળ બીજા કરે તો એ તો સારું કહેવાય ને તે વાયડા તો કોણ પહેરે? સૌથી વધારે તો ઈ જ પહેરે. હું તો નાઇટ ડ્રેસમાં જ જોવા મળતી હઈશ વધારે તો બધાને. એ તો અત્યારે પહેર્યો હે, હમણાં હે ને કરશે ને એટલે 3 જોડી કપડાં બદલાવશે. નાઈન આવશે ને એટલે પેલા એક પહેરી છે આ, હવે આ બરોબર નથી લાગતા પણ બીજો લઈ છે ના આમાં ટી શર્ટ બરોબર ન લાગે, પાછું બદલે છે પાછું ટી શર્ટ મેચ નહીં થાય તો પાછું બીજું પહેરશે. જો કહી દીધું ને એના મોઢે જ એને. એટલે તું કેટલી વાર બદલાવસ? કેટલી વાર? શું એક વાર? કઈક તો શરમ કર. કાલે ઓલા ટી શર્ટ પહેર્યા હતા કેટલી વાર બદલાવ્યા હતા? હવે જાને પેલા હે ને બ્લેક ની ઉપર હે ને કેવું કઈક વ્હાઈટ ટી શર્ટ પહેર્યું હતું. જો આ ટી શર્ટ પહેર્યું હતું કેમ ગયું? પોતે બદલાવે ને પછી બીજાને એ તમે કરો. હા તો એટલે તો તારે જોડે પડે ને તે કર્યા હોય તો. આમાંથી મોસ્ટ ઓફ કપડા હે ને બધા આના જ હશે. મારા કપડા તો હાવ ઓછા હશે. તો એ તો સારું ને, તું એક જ લેસ, અમે નથી લેતા, અમે તારા કપડા પહેરીને હલાઈ લે. તો એ તો સારું ને, બધાય નથી લેતા કપડા, ખાલી ઈ એક લે તો એમાંથી અમે પહેરી લઈએ એટલે હાલે અમારે. હું કોમેન્ટ કરતી જોઈ તમે લોકો જોતા હોય તો રીલ્સમાં. મારે વધારે કઈ કહેવાની જરૂર નથી. અને બુજી આમ જો વિહાન ઘરે કોઈને મારવાનું નહીં, ઓકે? જલ્દી બેલી બંધ કરીને જા, જલ્દી પકડો હે, જા જલ્દી જા.
બાય બાય વિહાન, બાય બાય મળી ગયો તને સમજાઈ ગયું બરફ માટે પથુડો રોયો વિહાન, બાય બાય. બરફમાં જવા હાટુ પથું રોયો તારે હાલીને આવવાનું હો ભાઈ, તારે હાલીને આવવાનું ચોક માલ વિહાન તું મન ન લઈ ગયું ને હું તને યાદ રાખીશ જોજે. કહી દેજે ને, ફોટો પાડ લે. એનું તો ટીટી ભેગું જ દુશ્મની છત્રીનો આંકડો હે ટીટી ભેગો જ. એમાં જોયા કે ઉનાળો હાલે છે. હવે આપણે છે ને આ બ્લોગને અહીંયા પૂરો કરીએ અને હવે ડેઈલી બ્લોગ આવી જશે. આપણે એક ટાઈમ ફિક્સ કરીએ પણ મને છે ને સવારમાં ઉઠતા હે ને આળસ આવે. આખો દી ભલે જાગું પણ સવારમાં ઉઠો અને હે ને થોડું બધું થાય. બટ આપણે ટ્રાય કરશું કે રોજ 8 વાગે તો ઉઠી જ જાય અને એટલે 10 નહીં 9 વાગે બ્લોગ આવી જાય એમ. એટલે એવું કંઈક કરશું આપણે. બાકી બ્લોગ તો આવશે, થોડાક મોડા આવશે પણ આવશે ખરા ડેઈલી. કેમ કે હવે તો કોલેજ પૂરી થઈ ગઈ અને હમણાંથી ઘરે જ છું હું. તો પછી એમ કે ઘરે બેઠા બેઠા આળસ આવે તો આપણે કંઈક નવું કરીએ હે ને. તમે લોકો પણ જો ને અમે બી કંઈક નવું કરીએ. હવે ડેઈલી બ્લોગનું ચાલુ કરી દીધું છે. મીન્સ કે પહેલાં હું એમ કહેતી થાય ન થાય કોલેજ હતી એટલે, પણ હવે તો થઈ જ જશે. તો આપણે ચાલુ રાખીએ ડેઈલી બ્લોગ. બસ તમે લોકો જોવા આવી જજો, મારા એક બ્લોગથી કંટાળતા નહીં ગમે. અને હવે આપણે આ બ્લોગને અહીંયા પૂરો કરીએ. અને એક વાત કહેવાની કે છે ને જે વિહાનને લઈ જવાના છે ને શું કહેવાય, વિહાનને લઈ જવાના છે ને બરફમાં એ લોકો લઈ ગયા છે ભાઈને રોહિત. તો એ વિડીયો આપણે કાલે આવશે તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા બ્લોગમાં. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.